જય શ્રી કૃષ્ણ, જય પુરુષોત્તમ ભગવાન, જય ધર્મરાજા। મિત્રો, આજના વિડીયોમાં સાંભળીએ કે અધિક માસમાં ધર્મરાજાનું વ્રત કરાય કે નહીં। ધર્મરાજાનું વ્રત 6 મહિનાનું આવે છે। આ વ્રત જીવ માત્રની પરમગતિ, મોક્ષ અને સ્વર્ગની પ્રાપ્તિ કરાવનારું છે। તેમજ અધિક માસ જે દર 3 વર્ષે આવે છે, જેમાં ભગવાનની ભક્તિ કરી, તીર્થ સ્નાન કરી, પૂજા પાઠ કરવાનો મહિમા છે। ભગવાનની કથા વાર્તા સાંભળવાનો મહિમા છે। આ મહિનામાં કરેલ ભક્તિ જીવની પરમ ગતિ અને મોક્ષની, સ્વર્ગની પ્રાપ્તિ કરાવે છે। પાપનો નાશ થાય છે, પુણ્યની પ્રાપ્તિ થાય છે। તેમજ આ માસને મલ માસ પણ કહેવાય છે, કારણ કે આ માસમાં કરેલ જપ, તપ અને દાન પુણ્ય એ પાપનો નાશ કરી પુણ્યની પ્રાપ્તિ કરાવે છે। જેથી આ મહિનો જીવ માત્રના પાપરૂપી મેલનો નાશ કરી પુણ્યની પ્રાપ્તિ કરાવે છે, સ્વર્ગની પ્રાપ્તિ કરાવે છે। જેથી કહેવાય છે કે ધર્મરાજાનું વ્રત 6 મહિનાનું હોય છે, પણ જો અધિક માસમાં કરવામાં આવે તો 1 મહિનો જ કરવાનો હોય છે। આ 1 મહિનામાં કરેલા વ્રતનું પુણ્ય ફળ 6 મહિના જેટલું જ મળે છે। સૂર્યનારાયણ અને ધર્મરાજાનું વ્રત અલગ અલગ છે, પરંતુ આ બંને વ્રતની વિધિ એક સરખી છે, તેમજ ઉજવણું પણ એક સરખું છે। તેમજ આ વ્રતમાં કોઈ ઉપવાસનું મહત્વ નથી। સવારે વહેલા ઉઠી ભગવાન સૂર્યનારાયણ અને ધર્મરાજાના દીવા કરી કથા સાંભળવાની હોય છે, જે અધિક માસમાં ઉત્તમ ફળની પ્રાપ્તિ કરાવનાર છે। જેથી પૂરી શ્રદ્ધાથી, કોઈ પણ શંકા રાખ્યા વગર ધર્મરાજા અને સૂર્યનારાયણનું વ્રત અધિક માસમાં કરી શકાય। તો સાંભળીએ ધર્મરાજા વ્રતની વાર્તા અને સૂર્યનારાયણ વ્રતની વાર્તા। બોલો ધર્મરાજાની જય। એક ગામ હતું, એમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે। સંતાનમાં તેને 2 દીકરા અને એક વિધવા છોકરી હતી, જે તેની સાથે રહેતી હતી। આ બ્રાહ્મણ દંપતી ગરીબ હતા, પણ ધર્મના રાગી હતા। તેમને નિયમ હતું કે અતિથિને જમાડીને પછી જ જમવું। ક્યારેક અતિથિ ન આવે તો કબૂતરને ચણ નાખી, ગાયને ઘાસ ખવડાવી પછી જ જમતા। ગમે તેવો કપરો સમય હોય તો પણ નિયમ તો જાળવી જ રાખતા। જ્યારે બંને છોકરા ભણી ગણી હોશિયાર થયા, ત્યારે માતા પિતાની આજ્ઞા લઈ પરદેશ કમાવા ગયા। છોકરાઓ પરદેશ ગયા અને ઘરમાં બ્રાહ્મણ, બ્રાહ્મણી અને તેની વિધવા છોકરી રહે, ભગવાનની ભક્તિ કરે અને દિવસો પસાર કરે। એવામાં ચોમાસું બેઠું। તોફાન સાથે એટલો બધો વરસાદ વરસ્યો કે બધાના ઘરમાં પાણી ભરાઈ ગયા। બ્રાહ્મણ અને બ્રાહ્મણી અતિથિની રાહ જોતા હતા, પણ વરસાદને લીધે કોઈ અતિથિ આવ્યા નહીં। અતિથિને જમાડ્યા વગર નહીં જમવાનું નિયમ હતું। બધાને ખૂબ ભૂખ લાગી, પણ નિયમ જાળવીને બેઠા હતા। ત્રણેયની અડગ ટેક જોઈ તેની પરીક્ષા કરવા ભગવાને હંસનું રૂપ લીધું અને લક્ષ્મીજી બન્યા હંસાણી। બંને ઉડતા ઉડતા બ્રાહ્મણના આંગણામાં આવ્યા। બ્રાહ્મણ બ્રાહ્મણી એને જોઈ હરખાયા કે હંસલા દાણા ચરે તો એનું નિયમ જળવાય અને ભોજન લેવાય। બ્રાહ્મણીએ જાર લાવી અને હંસલાને આપી। બ્રાહ્મણે બાજરી વેરી અને છોકરીએ ચોખા વેર્યા હંસલા આગળ, પણ હંસલા હંસલીએ એક દાણો ચાંચમાં પણ લીધો નહીં। અને બ્રાહ્મણ બ્રાહ્મણી તો રડવા લાગ્યા કે અમારા શું પાપ જાગ્યા કે આ પંખીઓ અમારું અન્ન ખાતા નથી। અને હંસે કહ્યું કે અમે તો માન સરોવરના હંસલા છીએ, સાચા મોતીનો ચારો ચરીએ, અમે દાણા ન ખાઈએ। આ સાંભળી બ્રાહ્મણ બ્રાહ્મણી મૂંઝાયા કે દાણાનો પણ ફાંફા છે તો સાચા મોતી ક્યાંથી લાવવા? મોતી હોય કે ન હોય, પણ આંગણે આવેલા અતિથિને ભૂખ્યા તો કેમ જવા દેવાય? બ્રાહ્મણી ચતુર હતી, ગામના ઝવેરી પાસે ગઈ અને મોતીની માગણી કરી કે શેઠ, મને 1.25 શેર મોતી આપો। 1.25 શેર મોતી? અરે, તેની કિંમત કેટલી થાય તેનું તને ભાન છે? ઝવેરીએ ગુસ્સાથી કહ્યું। બ્રાહ્મણીએ કહ્યું કે હા શેઠ, મને ખબર છે, બહુ રૂપિયા થાય, પણ જે થશે તે મારું ઘર વેચીને પણ ચૂકવી દઈશ। ઝવેરીએ ભરોસો રાખી મોતી ચોખી આપ્યા। 1.25 શેર મોતી લઈ બ્રાહ્મણી ઘરે આવી
અને હંસલા આગળ ઉછાળ્યા. પીવા માટે પાણી તો ક્યારનુંય ત્રાંબા કુંડીમાં ભરીને મૂક્યું હતું. હંસ અને હંસલી એક મોતી સિવાય બધાય મોતી ચરી પાણી પી અને ઉડી ગયા. બ્રાહ્મણ અને બ્રાહ્મણીના આનંદનો પાર ન રહ્યો કે ઘણા દિવસે એનું અતિથિનું વ્રત સચવાયું અને બધાએ જમી લીધું. જમી લીધા પછી છોકરી આંગણામાં વાસિંદુ વાળવા લાગી તો એક મોતી પડેલું હાથમાં આવ્યું. તેણે તે મોતી તુલસી ક્યારામાં મૂકી દીધો અને પાછી કામમાં લાગી ગઈ. હંસના રૂપમાં આવેલા ભગવાને જાણી બૂજી એ મોતી રહેવા દીધું. એ મોતીના અનેક મોતી થયા. સવારે બ્રાહ્મણની છોકરી પાણી ભરવા ઉઠી અને તેની નજર તુલસી ક્યારા ઉપર પડી તો નવાઈ લાગી કે તુલસીના ક્યારામાં ડાળીએ ડાળીએ મોતીના ઝુમખા પડ્યા છે અને તેમાંથી ઘણા મોતી ખરી નીચે પડ્યા હતા. બ્રાહ્મણ બ્રાહ્મણીએ આ બધા મોતી જોયા અને આનંદમાં આવી ગયા. બ્રાહ્મણી સમજી ગઈ કે ભગવાને લાજ રાખવા આ લીલા કરી છે. તેણે તો બધા મોતી સાડલાના છેડે બાંધ્યા અને ગઈ ઝવેરી પાસે. ઝવેરીએ મોતીની પરખ કરી તો એ તો ઘણા જ કિંમતી હતા અને તોલમાં પણ 1.25 શેર હતા. તેણે ખુશ થઈ બ્રાહ્મણીને કહ્યું કે ગોરાણી, બરાબર 1.25 શેર મોતી છે. તમારી પ્રમાણિકતા બદલ હું ધન્યવાદ આપું છું. અને બ્રાહ્મણી ઘરે આવી ત્યાં સુધીમાં છોકરીએ રસોઈ બનાવી નાખી. એવામાં બ્રાહ્મણ કોઈ અતિથિને લઈ ઘરે આવ્યા. તેને જમાડી બધા જમ્યા અને આખો દિવસ પ્રભુ ભક્તિમાં પસાર કર્યો. બીજા દિવસે પણ તુલસી ક્યારા ઉપર મોતી ચમકી રહ્યા. તે બ્રાહ્મણીએ ઉતારી તોલ્યા તો 1.25 શેર થયા. આવી રીતે રોજ મોતી મળવા લાગ્યા. ગામના રાજાને આ વાતની ખબર પડી. તે 1.25 શેર મોતી આપતો તુલસી ક્યારો પડાવી લેવાની ઈચ્છા થઈ. એ તો સિપાહીને લઈ બ્રાહ્મણના ઘરે ગયો. જોયું તો તુલસીના ક્યારા ઉપર મોતીઓ ચમકી રહ્યા. રાજાએ તો સિપાહીને તુલસી ક્યારો ઉખાડી લેવાનો હુકમ કર્યો. બ્રાહ્મણ બ્રાહ્મણીએ ઘણા કાલાવાલા કર્યા પણ સિપાહીઓએ છોડ લઈ લીધો અને રાજાએ તેને મહેલે જ ચાંદીના કુંડામાં રોપ્યો. ત્યાં પણ સવારના અસંખ્ય મોતી દેખાયા. રાજા રાણી આથી બહુ હરખાણા. રાણી તો મોતી લેવા ઝટ કુંડા આગળ ગઈ પણ તેના હાથ તુલસી ક્યારામાં જકડાઈ ગયા. બહુ મહેનત કરી પણ છૂટા ન થયા. રાજા મદદે આવ્યા તો એ પણ સપડાઈ ગયા. આ જોઈ દાસ દાસી દોડી આવ્યા પણ કોઈ હાથ છૂટા કરાવી શક્યું નહીં. બધા ગભરાઈ ગયા. રાજાને મનમાં થયું કે તુલસી ક્યારો બ્રાહ્મણના હકનો છે, માટે તેને બોલાવું તો અમારો છુટકારો થાય. અને સિપાહીઓ બ્રાહ્મણને માન સહિત મહેલે લાવ્યા કે તરત જ રાજા રાણીના હાથ છૂટા થઈ ગયા. રાજા રાણી બ્રાહ્મણના પગે પડ્યા અને તેને તુલસી ક્યારો આપી દીધો અને બ્રાહ્મણે તુલસી ક્યારો પોતાની અસલ જગ્યાએ રોપી દીધો. એટલે રોજ સવારે ફરી મોતી ઉતરવા લાગ્યા અને બ્રાહ્મણે ઝવેરીની ત્યાં સારી કિંમતે મોતી વેચી એક મોટું ઘર બંધાવ્યું. તેમાં પોતાની પત્ની વિધવા પુત્રી સાથે એ સુખરૂપ રહેવા લાગ્યા. હજી પણ તે અતિથિને જમાડ્યા પછી જ જમે છે અને યથાશક્તિ પુણ્ય દાન કરે છે. એવામાં પરદેશ કમાવા ગયેલા બ્રાહ્મણના 2 દીકરા 1000 રૂપિયા કમાઈ ઘરે આવ્યા. તેઓ પોતાના ઘરની જાહો જલાલી જોઈ આશ્ચર્યમાં પડી ગયા. બ્રાહ્મણે તેને બધી વાત કરી અને તે દિવસથી તુલસી ક્યારા ઉપરથી મોતી ઉતરતા બંધ થઈ ગયા. બ્રાહ્મણ હવે સંપૂર્ણ સુખી હતો. તેને પૈસાની કોઈ કમી ન હતી. એક દિવસ બ્રાહ્મણ માંદો પડ્યો. તેણે બંને છોકરાને બોલાવી કહ્યું કે બધી મિલકતના 3 સરખા ભાગ પાડવાના. એમાંથી 2 હિસ્સા તમારા અને 1 હિસ્સો બહેનનો. છોકરાઓએ એ પ્રમાણે હા પાડી. બ્રાહ્મણને સંતોષ થયો, પરંતુ દર્દ વધી જતા તેનું મૃત્યુ થયું. થોડા દિવસ પછી બ્રાહ્મણી પણ મરી ગઈ. હવે ઘરમાં 2 ભાઈ અને 1 બહેન વધ્યા. થોડા દિવસ બધાએ કલ્પાંત કર્યું પછી શાંત થઈ ગયા. બધું ભૂલાઈ ગયું. 1 વર્ષ પછી બંને ભાઈઓ પરણ્યા. તેમની વહુઓને ખબર પડી કે મિલકતમાં 3જો હિસ્સો વિધવા નણંદને આપવાનો છે. આ વાત જાણતા જ મોટા છોકરાની વહુએ કકળાટ કરી નણંદને તેનો ભાગ આપી જુદી કાઢવાની વાત તેના પતિને કરી. વિધવા બહેને આ વાત જાણી અને ખોટો કજિયો ન થાય એ માટે પોતે જ ભાઈઓએ જે આપ્યું
તે લઈ જુદા મકાનમાં રહેવા ચાલી ગઈ. ભાઈઓ અતિથિ વ્રત ભૂલી ગયા, પણ વિધવા બહેન તો હંમેશા અતિથિને જમાડ્યા પછી જ જમતી. ભાઈઓને બહેન પ્રત્યે મમતા હતી, તેથી વારાફરતી બહેનને ત્યાં જતા રહેતા. પરંતુ વહુઓને આ ગમતું નહીં, તેથી તેઓ બહેનને ઘરે જતા બંધ થઈ ગયા. એક દિવસ બહેન બીમાર પડી, એવી બીમાર પડી કે મરણને શરણ થઈ ગઈ. ભાઈને આ વાતની ખબર પડતા તેઓ કલ્પાંત કરતા દોડી આવ્યા અને ભારે હૈયે બહેનના શબને નનામીમાં બાંધી અગ્નિ સંસ્કાર કરવા સ્મશાનમાં લઈ ગયા. બહેનનો જીવ લઈ યમદૂતો જઈ રહ્યા હતા. ત્યાં વૈતરણી નદી આવી. બહેને ઘણી ગાયો દાનમાં આપી હતી, તેથી એક ગાય તેની મદદે આવી. તેની મદદથી તે વૈતરણી નદી તરી ગઈ. આગળ જતાં ચારે બાજુ ગોખરું પથરાયેલું વન આવ્યું, પણ બહેને જોડાનું દાન કર્યું, તેથી તેને પહેરવા પગરખા મળી ગયા અને પગરખા પહેરી કાંટાળું જંગલ પસાર કરી ગઈ. હવે એવી ગરમી પડવા લાગી કે માથું ફાટી જાય, પરંતુ બહેને દાનમાં છત્રી આપી હતી, તેથી તેને ઓઢવા છત્રી મળી ગઈ. બહુ ચાલીને થાક લાગ્યો અને ભૂખ પણ લાગી. તેણે અન્નદાન કર્યું હતું, તેથી તેને ખાવાનું મળ્યું અને તેનું પુણ્યદાન આ વખતે આગળ આવ્યું. આગળ જતા લોખંડનો રસ્તો આવ્યો. તે અંગારાની માફક ધગધગી રહ્યો હતો, પરંતુ બહેને વસ્ત્રદાન કર્યું હતું, તેથી રસ્તા પર કાપડના થર જામી ગયા અને તેના પર ચાલી તે આસાનીથી બહાર નીકળી ગઈ. આખરે યમદૂતો બહેનને ધર્મરાજાના દરબારમાં લઈ આવ્યા. ચિત્રગુપ્તે ચોપડામાં બહેનના નામનું ખાતું કાઢી તપાસ્યું તો તેમાં જાત જાતના વ્રતો નોંધાયેલા હતા, પણ ધર્મરાજાનું વ્રત ક્યાંય લખેલું ન હતું. ધર્મરાજાએ કહ્યું કે બાઈ, તે મારું વ્રત કર્યું નથી, માટે તારે મૃત્યુલોકમાં પાછું જવું પડશે. તારું પુણ્ય તો ઘણું છે, પણ તે મારું વ્રત નથી કર્યું. મારું ધર્મરાજાનું વ્રત એ મોક્ષની પ્રાપ્તિ કરાવનારું છે. તારા અનેક પુણ્યો છે. તારા પુણ્યના પ્રતાપે હું તને પૃથ્વીલોકમાં પાછો મોકલું છું. મારું ધર્મરાજાનું વ્રત કરજે, તને મોક્ષની પ્રાપ્તિ થશે. ધર્મરાજાનું વ્રત કર્યા સિવાય મોક્ષની પ્રાપ્તિ થતી નથી. આ સાંભળી બહેને કહ્યું કે હે ધર્માત્મા, આપનું વ્રત હું જરૂર કરીશ, પરંતુ તેની વિધિ મને ખબર નથી, એટલે નથી કર્યું, માટે વિધિની સમજણ પાડો. ધર્મરાજાએ કહ્યું કે ગમે તે દિવસથી મારું વ્રત થઈ શકે. શરૂ કર્યા પછી 6 મહિને વ્રત પૂરું થાય. આ વ્રત 6 મહિના કરવું, પરંતુ દર 3 વર્ષે અધિક માસ આવે છે. જો અધિક માસમાં મારું વ્રત કર્યું હોય તો એક જ મહિનામાં આ વ્રત પૂર્ણ થાય છે. અધિક માસમાં આ વ્રત ઉત્તમ પુણ્યની પ્રાપ્તિ કરાવનાર છે. વહેલી સવારે ઉઠી સ્નાન કરી મારા નામનો દીવો કરી હાથમાં ચોખા રાખી મારી વાર્તા કહેવી. 6 મહિના ભાવપૂર્વક વ્રત પૂરું થાય પછી વ્રતનું ઉજવણું કરવું. વ્રતનું ઉજવણું કરતી વખતે વાંસનો ટોપલો લેવો, તેમાં 1.25 શેર વજનની લાકડાની હોડી, 1.25 શેર વજનની નિસરણી, 1.25 શેર જુવાર અને સોના રૂપાની મારી 2 મૂર્તિ મૂકવી. તે બધું બ્રાહ્મણને દાન આપી દેવું. તેમજ ઉજવણીમાં 1.25 શેર સુખડી કરી 4 ભાગ કરવા. તેમાંથી 1 ભાગ બ્રાહ્મણને, 1 ભાગ ગોવાળને, 1 ભાગ બાળકને અને 4થો ભાગ પ્રસાદી તરીકે બધાએ આરોગવો. બહેન કહે કે હું આ વ્રત જરૂર કરીશ. ધર્મરાજાએ કહ્યું કે તું પૃથ્વી પર પાછી જા અને મારું વ્રત કરીને આવજે. આ બાજુ સ્મશાનમાં ભાઈઓ બહેનના અગ્નિ સંસ્કારની તૈયારી કરી રહ્યા હતા. ત્યાં ભગવાનની આજ્ઞાથી લક્ષ્મીજી ડોશીનું સ્વરૂપ લઈ લાકડીના ટેકે સ્મશાનમાં આવ્યા અને ચિત્તા પાસે જઈ શબ ઉપર હાથ ફેરવ્યો. એ સાથે જ મરેલી બહેન સજીવન થઈ અને ડોશીના પગમાં પડી. તેના ભાઈઓએ આ ચમત્કાર જોઈ તેણે પણ ડોશીને નમન કર્યું. ભાઈ તો ડોશીને પોતાના ઘરે લઈ ગયા. બહેને ઘરે આવી બધી વાત કરી અને ભાભીઓ વેરઝેર ભૂલી ગઈ અને તેણે પણ 6 મહિના સુધી વિધિપૂર્વક ધર્મરાજાનું વ્રત કર્યું અને ઉજવણું કર્યું. અને પેલી ડોશી હતી તે રડવા લાગ્યા. બહેને રડવાનું કારણ પૂછ્યું તો ડોશીએ કહ્યું કે બાઈ, તમે ધર્મરાજાનું વ્રત પૂરું કર્યું એટલે તમે હવે સ્વર્ગમાં જવાના, પછી અહીં મારી સેવા કોણ કરશે? બહેને કહ્યું કે માજી, મારે જવાનો વખત થાય ત્યારે તમને પણ સાથે લઈ જઈશ.
તેમાં રડવા શું બેઠા. અને થોડા દિવસ પછી બહેનની તબિયત બગડી અને ટૂંકી માંદગી ભોગવી એ પણ મૃત્યુ પામી. ધર્મરાજાના દૂત તો બહેનને સ્વર્ગમાં લઈ ગયા. ભાઈઓ અગ્નિ સંસ્કાર કરી ઘરે આવ્યા. જ્યાં બહેનનો ખાટલો હતો ત્યાં કંકુના પગલાં પડેલા દેખાયા. તેના પર મોતી અને ચોખા વેરાયેલા હતા. આથી બહેન સ્વર્ગે ગયા એવી ભાઈઓને ખાતરી થઈ અને ત્યારથી તેમની વહુઓ ધર્મરાજાનું વ્રત કરવા લાગી. બોલો ધર્મરાજાની જય. હે ધર્મરાજા, તમે જેવા બહેનને ફળ્યા તેવું તમારું વ્રત કરનાર, આ કથા વાંચનાર, સાંભળનાર દરેકને ફળજો. દરેકની મનોકામના પૂરી કરજો. દરેકને સુખી કરજો. દરેકને મોક્ષની પ્રાપ્તિ કરાવજો. હવે સાંભળીએ સૂર્યનારાયણ વ્રતની વાર્તા. બોલો ભગવાન સૂર્યનારાયણની જય. એક જંગલમાં ભગવાન સૂર્યનારાયણ તેની માતા સાથે રહે. એ સૂર્યનારાયણ આખો દિવસ જગતમાં પ્રકાશ પાથરે અને સાંજ પડે ઘરે આવે. માતા ઘરમાં એકલા રહે. એક દિવસ સૂર્યનારાયણે વિચાર્યું કે જો હું પરણી જાઉં તો વહુ આવવાથી મારી માતાનું એકલવાયું ટળે. અને બીજા દિવસે ભગવાન સૂર્યનારાયણે માતાને વાત કરી તો માતાએ કહ્યું કે આપણે તો વનમાં રહીએ છીએ એટલે કન્યા મળવી મુશ્કેલ છે. છતાં થોડે દૂર રન્નાદે નામની એક રૂપાળી કન્યા છે, ત્યાં જઈ વાત કરું. અને મા ગયા રન્નાદેવી રાણી પાસે અને ખબર અંતર પૂછી વાત કાઢી કે તમારી દીકરી રન્નાદે હવે મોટી થઈ ગઈ છે તો તેને કુંવારી ક્યાં સુધી રાખવી. રાણી કહે કે મારી દીકરીને લાયક મૂર્તિઓ મળે તો હું વિવાહ કરવા તૈયાર છું. અને માએ કહ્યું કે મારો દીકરો સૂર્યનારાયણ ધ્યાનમાં નથી આવતો, જો તમારી મરજી હોય તો કરો કંકુના. આ સાંભળી રાણી બોલી કે તમારો દીકરો આખો દિવસ નવખંડમાં આથડે અને સાંજે ઘરે આવે ત્યારે મારી દીકરી ખાવા પામે. આવું દુઃખ હોય પછી મારાથી દીકરી કેમ દેવાય. આ સાંભળી મા હતાશ થઈ ઘરે આવ્યા. સાંજે સૂર્યનારાયણને વાત કરી. સૂર્યનારાયણ પણ આ સાંભળી સમસમી ગયા. બીજા દિવસે તે જતી વખતે કહ્યું કે મા, આજે રન્નાદેને ત્યાં કોઈ અતિથિ આવશે. આપણા ઘરે પાણીનો ઘડો લેવા આવશે. તમે ખુશીથી પાણીનો ઘડો આપી દેજો, પણ તેની માને કહેવડાવજો કે જો ઠીકરી ફૂટશે તો દીકરી લઈશ. આટલું કહી ભગવાન સૂર્યનારાયણ જતા રહ્યા અને 16 કળાએ ખીલ્યા. એ દિવસે બહુ તાપ પડ્યો. બધા જીવો પાણી વગર તરફડવા લાગ્યા અને રન્નાદેને ત્યાં અતિથિ પધાર્યા. તે ઉકળાટથી ત્રાસી ગયા. ઘરમાં પાણી પણ ખૂટી ગયું અને રાણીએ રન્નાદેને સૂર્યનારાયણને ત્યાં ઘડો પાણી લેવા મોકલી. સૂર્યનારાયણની માતાએ પેલી શરત જણાવી એટલે રન્નાદે વિલા મોઢે પાછી આવી અને તેની માને વાત કરી. રાણીએ કહ્યું કે સારું, તું ઘડો પાણી તો લાવ, એમ કંઈ ઠીકરી ફૂટી નહીં જાય. અને રન્નાદે પાછી સૂર્યનારાયણની માતા પાસે આવી અને શરત કબૂલ કરી આખો ઘડો પાણી આપવાની કબૂલાત કરી. અતિથિએ ઠંડુ પાણી પીવાય એટલું પીધું અને પાછા પોતાના ઘરે જતા રહ્યા. જ્યારે ગરમી ઓછી થઈ ત્યારે રન્નાદે ખાલી ઘડો સૂર્યનારાયણની માતાને આપવા નીકળી. પણ રસ્તામાં 2 આખલા લડતા હતા. તેથી અડફેટમાં આવી અને રન્નાદેના હાથમાંથી ઘડો પડ્યો અને ફૂટી ગયો. અને રન્નાદે તેની મા પાસે ગઈ, વાત કરી અને શરત પ્રમાણે લગ્ન નક્કી કર્યું. સાંજે સૂર્યનારાયણ ઘરે આવ્યા અને માએ કહ્યું કે બેટા, આવતીકાલે સાંજે તારે રન્નાદેને પરણવા જવાનું છે. આપણે તો કંઈ તૈયારી કરવાની નથી, પણ તારી સાસુ સાધન સામગ્રી વગર મૂંઝાઈ રહી છે. આ સાંભળી સૂર્યનારાયણ રાણીની ઝૂંપડીએ ગયા. તેના પગલાં થતાં જ ત્યાં નાનકડો મહેલ ખડો થઈ ગયો. રાણી તો આ જોઈ આશ્ચર્યમાં પડી ગયા. તેણે મહેલમાં જોયું તો એમાં લગ્નની બધી સામગ્રી હતી. એથી રન્નાદેના હરખનો પાર ન રહ્યો. પોતાનો પતિ આવી શક્તિ ધરાવે છે એ જાણી એ ખુશ થઈ ગયા. અને બીજા દિવસે સૂર્યનારાયણ વાજતે ગાજતે પરણવા આવ્યા અને માતાએ વરવહુને આશીર્વાદ આપ્યા. સવાર પડતા જ સૂર્યનારાયણ પૂંજ રેળાવવા બહાર નીકળ્યા અને સાંજે ઘરે આવ્યા. ત્યાં સુધીમાં રન્નાદેએ રસોઈ કરી નાખી અને સાસુની સેવા પણ કરી, પરંતુ જમી ન હતી. સાંજે સૂર્યનારાયણ આવ્યા ત્યારે એની સાથે જમવા બેઠી. આ રીતે રન્નાદેને આખો દિવસ ભૂખ્યા રહેવું પડે.
જેથી એ દુબળી પડી ગઈ. એક દિવસ રન્નાદેની માતા જમાઈની ખબર પૂછવા આવી અને રન્નાદેને સુકાઈ ગયેલી જોઈ પૂછ્યું કે બેટા, તને બધા પ્રકારનું સુખ છે, છતાં તું સુકાતી કેમ જાય છે? ત્યારે રન્નાદે બોલી કે મારા પતિ સવારના ફરવા નીકળે અને સાંજે ઘરે આવે ત્યાં સુધી મારે ભૂખ્યા રહેવું પડે. પતિના જમ્યા વગર મારાથી જમાય કઈ રીતે? આમ હું દિવસમાં એકવાર જમું, આથી દુબળી પડી ગઈ છું. અને રાણીએ કહ્યું કે સવારે તારા પતિ મોઢામાં ગોળની કાંકરી નાખીને જાય તો તારાથી જમી શકાય. અને બીજા દિવસે સૂર્યનારાયણ જવાની તૈયારી કરતા હતા. ત્યારે રન્નાદેએ કહ્યું કે સ્વામી, તમે ગોળની કાંકરી મોઢામાં નાખો તો મારાથી જમાય. ત્યારે સૂર્યનારાયણે કહ્યું કે મારી માથે આખા પ્રાણી માત્રનું પૂરું કરવાની જવાબદારી છે. કીડીથી લઈ કુંજર સુધી મારે પોષણ કરવાનું છે, એટલે મારી ફરજમાંથી મુક્ત ન થાવ ત્યાં સુધી મારાથી મોઢામાં કંઈ ન નખાય. સૂર્યનારાયણ ગયા અને રન્નાદે વિચારમાં પડ્યા કે પોતાના પતિ આખા જગતનું પોષણ કરે છે, એ વાત માન્યમાં કેમ આવે? સત્યતાની ખાતરી કરવા તેણે એક દાબડીમાં એક કીડી પૂરી, પછી તેનું ઢાંકણું વાસી દઈ દાબડી ગોખલામાં મૂકી દીધી. તેને જાણવું હતું કે પોતાનો પતિ આ દાબડીમાં પૂરાયેલી કીડીને કેવી રીતે પોષે છે. ભગવાન સૂર્યનારાયણ સાંજે ઘરે આવ્યા અને જમવા બેઠા. ત્યારે રન્નાદેએ હસતા હસતા કહ્યું કે નાથ, વચન પાળ્યા પહેલાં જમી લેવું છે, હજુ એક કીડી ભૂખી રહી છે. અને ભગવાન સૂર્યનારાયણ ગુસ્સે થયા અને બોલ્યા કે મારા માન્યમાં આવતું નથી, ક્યાં છે કીડી? ત્યારે રન્નાદેએ ગોખલામાંથી દાબડી લાવી અને ઢાંકણું ઉઘાડી જોયું તો દાબડીમાં કીડી હતી અને અંદર ચોખાનો અડધો દાણો કોરાયેલો પડ્યો હતો. રન્નાદે તો કીડીને જીવતી જોઈ તેમાં દાણો પડેલો જોઈ વિચારમાં પડી ગઈ. એવું બન્યું કે રન્નાદેએ કીડીને દાબડીમાં પૂરી. એ વખતે એના કપાળમાં કરેલા ચાંદલામાંથી એક ચોખાનો દાણો ખરી સીધો દાબડીમાં પડ્યો અને તરત જ તેણે ઢાંકણું વાસી દીધું, જેની રન્નાદેને ખબર ન હતી. રન્નાદેનું ઉતરી ગયેલું મુખ જોઈ સૂર્યનારાયણે કહ્યું કે હવે તો ખાતરી થઈને કે હું કીડીથી કુંજર સુધી બધાનું પોષણ કર્યા પછી જમવા બેસું છું. જગતમાં કીડીને કણ અને હાથીને મણ મળી રહે છે. સૂર્યનારાયણે ગુસ્સામાં રન્નાદેને શાપ આપ્યો કે તું ગમે એટલું રાંધીશ પણ ધરાઈને ખાઈશ નહીં. અને બીજા દિવસે રન્નાદેએ વધારે રસોઈ બનાવી, પણ માત્ર 4 કોળિયા ભરાય એટલી જ રસોઈ વધી. સાસુ વહુ બંનેએ 2 કોળિયા ભરી અને સંતોષ માન્યો. એક દિવસ પડોશમાં રહેતા એક ડોશી રન્નાદે પાસે આવી કહેવા લાગ્યા કે વહુ બેટા, હું રોજ શીરો બનાવીને થોડો ખાઉં અને થોડો પછી ખાવા માટે રાખી મૂકું છું, પરંતુ જ્યારે ખાવા જાઉં ત્યારે ઠામમાં હોતો નથી, તો તેને કોણ ખાઈ જતું હશે? સાંજે સૂર્યનારાયણ આવ્યા એટલે રન્નાદેએ ડોશીના દુઃખની વાત કરી તો સૂર્યનારાયણે કહ્યું કે શીરો કોણ ખાઈ જાય છે એ હું કહું, પણ તારે એ વાત કોઈને કહેવાની નહીં. રન્નાદેએ કહ્યું કે હું કોઈને નહીં કહું. એટલે સૂર્યનારાયણે કહ્યું કે ડોશીની 2 વહુમાંથી કાળી વહુ શીરો ખાઈ જાય છે. અને બીજા દિવસે ડોશી આવ્યા એટલે રન્નાદેથી બોલી જવાયું કે માજી, તમારી કાળી વહુ છે એ તમારો શીરો ખાઈ જાય છે. અને ડોશીએ તો ઘરે જઈ કાળી વહુને ન કહેવાના વેણ કહ્યા. વહુને ખબર પડી કે સૂર્યનારાયણે તેનું નામ દીધું, તેથી સૂર્યનારાયણને તે વહુએ ગાળો ભાંડી. સાંજે સૂર્યનારાયણ ઘરે આવ્યા ત્યારે પણ કાળી વહુ સૂર્યનારાયણને ગાળો ભાંડતી હતી. તેથી સૂર્યનારાયણ સમજી ગયા કે પત્નીએ ગુપ્ત વાત જાહેર કરી દીધી છે. સૂર્યનારાયણે રન્નાદેને ઠપકો આપ્યો કે આખરે તારા પેટમાં વાત ટકી નહીં, તે ડોશીને કહી દીધું તો શું સાર નીકળ્યો? વહુને ઠપકો ખાવો પડ્યો અને મારે ગાળો ખાવી પડી. રન્નાદેએ સૂર્યનારાયણને પગે લાગી કહેવા લાગી કે નાથ, મને ક્ષમા કરો, મારી ભૂલ થઈ ગઈ, હવે આવી ભૂલ નહીં કરું. મેં તો ભોળા ભાવે ડોશીને વાત કરી હતી. સૂર્યનારાયણ પછી જમવા બેઠા અને 4 કોળિયા જેટલી રસોઈ રાખી બધું ખાઈ ગયા. એક દિવસ માએ ફરિયાદ કરી કે બેટા, અમને રોજ 2 કોળિયા ખાવા મળે છે, તેથી શરીર કેમ ચાલે? હવે અમારે શું કરવું? અમારો કોઈ દોષ હોય તો તેનું નિવારણ બતાવ. ત્યારે સૂર્યનારાયણે કહ્યું
કે માં, તમે જો મારું સૂર્યનારાયણ વ્રત કરો તો તમારું બધું દુઃખ દૂર થાય. અને રન્નાદેએ કહ્યું કે જરૂર, અમે બંને વ્રત કરશું, માટે વ્રતની વિધિ બતાવો. સૂર્યનારાયણે કહ્યું કે મહાસુદ સાતમના દિવસે અથવા કોઈ પણ રવિવારે આ વ્રતનો પ્રારંભ કરવો અને 6 મહિના સુધી રોજ નાહી અને મારી પૂજા કરવી. અને હે સૂર્યનારાયણ, હે સૂર્ય દેવતા એમ કહી મારી વાર્તા કહેવી કે સાંભળવી. પછી ખીર રાંધી બપોરે 12 વાગે સૂર્યનારાયણને નૈવેદ્ય ધરી ખીરનું એકટાણું કરવું. 6 માસ પૂરા થાય એટલે વ્રતનું ઉજવણું કરવું. તેમાં 1.25 શેર ઘઉંના લોટમાં 1.25 શેર ઘી અને 1.25 શેર ગોળ નાખી લાડવા બનાવવા. તેમાંથી એક લાડવો બાળકને આપવો, બીજો ગાયને, ત્રીજો નૈવેદ્યમાં ધરાવવો અને ચોથો પ્રસાદી તરીકે આરોગવો અને બાકીના લાડવા બ્રાહ્મણને જમાડવા. અને માએ કહ્યું કે બેટા, હું અને રન્નાદે બંને આવતી મહાસુદ સાતમના દિવસે તારું વ્રત કરશું, પણ વ્રતનું ફળ શું? અને સૂર્યનારાયણે કહ્યું કે રોગ મટે, સંતાન પ્રાપ્તિ થાય અને અંતે સદગતિ થાય. મહાસુદ આવતા સાસુ વહુએ સૂર્યનારાયણનું વ્રત આદર્યું. થોડા જ દિવસમાં એમની ક્રાંતિ બદલાઈ ગઈ. ઉમંગથી તેણે 6 માસ પૂરા કર્યા અને વ્રતનું ઉજવણું કર્યું. ઉજવણામાં વધેલા લાડવા જમાડવા બ્રાહ્મણની શોધ કરતા 2 બ્રાહ્મણ મળી આવ્યા. રન્નાદેએ તેમને સૂર્યનારાયણની વાર્તા સંભળાવી, જમવા બેસાડ્યા. જમી રહ્યા પછી બ્રાહ્મણોએ રન્નાદેને કહ્યું કે બહેન, થોડે દૂર એક ગોવાળ એની ઝૂંપડીમાં માંદો ખાટલે પડ્યો છે. જો તમે ત્યાં જઈ તેને સૂર્યનારાયણની વાર્તા સંભળાવો તો જરૂર તે સાજો થઈ જશે અને તમે વ્રત પૂરું કર્યું છે એટલે સૂર્યનારાયણ તમારા પર પ્રસન્ન થયા છે. માટે જ્યાં તમારા પગલાં પડે ત્યાં સુખ શાંતિ થશે. અને સાસુ વહુ ત્યાં ગોવાળ સૂતો હતો ત્યાં ગયા, પણ તેનામાં ચેતન જેવું કંઈ ન હતું. રન્નાદે તેની પાસે બેઠી જય સૂર્યનારાયણ કહી સૂર્યનારાયણની વાર્તા સંભળાવી અને લાડુની પ્રસાદી તેના મોઢામાં મૂકી. એ સાથે જ ગોવાળ જાણે તંદુરસ્ત હોય એમ બેઠો થઈ ગયો અને બંનેને પગે લાગી કહેવા લાગ્યો કે તમારું કલ્યાણ થાવો, તમે મને મોતમાંથી ઉગાર્યો છે. રન્નાદેએ કહ્યું કે હે ગોવાળ, અમે તો માત્ર નિમિત્ત છીએ, કરતા હરતા તો સૂર્ય દેવતા છે. એના વ્રતના પ્રભાવથી તમે સાજા થયા છો. તેમની ભક્તિ કરશો તો તમારું કલ્યાણ થશે. ગોવાળે કહ્યું કે દેવી, આજથી હું નિયમ લઉં છું કે સૂર્યનારાયણના દર્શન કર્યા પછી જ જમીશ. હે સૂર્યનારાયણ, તમે જેવા રન્નાદેને ફળ્યા તેવું તમારું વ્રત કરનાર, આ કથા વાંચનાર, સાંભળનાર દરેકને ફળજો. દરેકને તંદુરસ્તી આપજો, દરેકને દીર્ઘાયુ આપજો. બોલો ભગવાન સૂર્યનારાયણની જય. મિત્રો, આશા રાખું છું આજની આ કથા સાંભળવી આપને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય ધર્મરાજા, જય સૂર્યનારાયણ ભગવાન લખી ચેનલ પર નવા છો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું આવી જ વ્રત કથાઓ સાથે. જય શ્રી કૃષ્ણ, જય પુરુષોત્તમ ભગવાન, જય ધર્મરાજા.